સૌ પ્રથમ તો એ કે હું લગ્નિત છું, પરંતુ મારા પતિ શહેરમાં નોકરી કરે છે. મહિને 1-2 વખત જ ઘરે આવે છે. હવે તમે સમજી શકો છો કે જે સ્ત્રીનો પતિ મહિને માત્ર એકાદ વખત જ ઘરે આવે છે, તેની રાતો કેવી રીતે પસાર થતી હશે. તો મિત્રો, આ કહાની મારી અને મારા ભાણેજની છે. અંત સુધી સાંભળજો. મારા અને મારા ભાણેજ વચ્ચે શું શું બન્યું. હેલો, મારું નામ શાલિની છે. હું 32 વર્ષની છું. સાચું કહું તો મારી ઉંમરે પણ મારી અંદર એવી વાત છે કે છોકરાઓ નજર અટકાવી દે. મારી ફિગર એવી છે કે જ્યારે હું સાડી પહેરીને ચાલું છું, ત્યારે હવા પણ જાણે મારી સાથે રમે છે. મારી કમર પાતળી છે, પણ જ્યાં નજર અટકે એવી જગ્યાઓ થોડી ભરાવદાર છે, જાણે કોઈએ જાણબૂજીને શી હોય. આજે હું તમને મારી એક કહાની કહેવા જઈ રહી છું, જે મારી અને મારા ભાણેજ આરવની છે. આરવ મારી બહેનનો દીકરો છે. 21 વર્ષનો યુવાન, લાંબો પહોળો, અને તેની આંખો ક્યારેક કેટલી ઊંડી લાગે છે કે જાણે સીધી દિલ સુધી ઉતરી જાય. તે રજાઓમાં શહેરથી આવ્યો હતો, અને ત્યારથી અમારી જિંદગીમાં એક અજાણી તણાવ આવી ગયો હતો. હું પહેલેથી જ કહ્યું છે કે હું લગ્નિત છું, પરંતુ મારા પતિ શહેરમાં નોકરી કરે છે અને મહિને 1-2 વખત જ ઘરે આવે છે. ઘરમાં હું એકલી જ હોઉં છું. સાસુ સસરા હવે વૃદ્ધ થઈ ગયા છે, બહુ કામ કરતા નથી. અમારું ગામ નાનું છે, જ્યાં બધા એકબીજાને ઓળખે છે. આરવ ભણવા માટે શહેર ગયો હતો. રજાઓમાં આવ્યો ત્યારે એવું લાગ્યું કે ઘરમાં નવી તાજગી આવી ગઈ છે. તે સવારે ટ્રેનથી આવ્યો હતો. હું તેને લેવા સ્ટેશન ગઈ હતી. લાલ રંગની સાડી પહેરી હતી, જે મારી ત્વચા પર ઝગમગતી હતી. તે ટ્રેનમાંથી ઉતર્યો, મને જોયું અને સ્મિત કર્યું. મામી, તમે તો હજી વધુ સુંદર થઈ ગયા છો. સમય તમારા પર બહુ મહેરબાન રહ્યો છે. હું હસીને રહી ગઈ, પરંતુ દિલમાં એક અજાણી ઝણઝણાટ થઈ. તે સુંદર કહેતા જે રીતે જોઈ રહ્યો હતો, એવું લાગ્યું કે તે સાડીની અંદર છુપાયેલી વાતો માપી રહ્યો છે. મેં કહ્યું, અરે આરવ, તું પણ હવે મોટો થઈ ગયો છે. હવે તો પુરુષ જેવો લાગે છે. તેની પહોળી છાતી જોઈને એવું લાગતું હતું કે કોઈને બાહોમાં સમેટી શકે. તે હસ્યો, પણ તેની આંખોમાં એવું કંઈક હતું જે બતાવતું હતું કે મારા શબ્દોનો ડબલ અર્થ તે સમજી ગયો હતો. અમે ઘર તરફ ચાલ્યા. રસ્તામાં તે મારી બાજુમાં ચાલતો હતો. ક્યારેક તેનો હાથ મારા ખભાને અડી જતો અને જાણે શરીરમાં વીજળી દોડી જાય. મામી, તમારું આ કુર્તું બહુ ટાઈટ લાગે છે. શ્વાસ લેવામાં મુશ્કેલ થતી હશે. તે બોલ્યો અને તેની નજર મારી બાહો પર હતી. મેં હસીને કહ્યું, હા, ક્યારેક તો એટલો દબાણ પડે છે કે લાગે ફાટી જશે. પણ શું કરું, આદત પડી ગઈ છે. તે સ્મિત કર્યો. હું સમજી ગઈ કે તે શું વિચારી રહ્યો છે, પરંતુ મેં વાત બદલી. ચાલ, ઘરે ચાલીએ. તારી મમ્મીએ કહ્યું છે કે તને સારું ખવડાવજે. ઘરે પહોંચ્યા. સાસુ સસરાએ તેને ગળે લગાવ્યો. તે થાકેલો હતો. મેં કહ્યું, આરવ, આરામ કર, હું ચા બનાવું છું. તે રૂમમાં ગયો અને હું રસોડામાં, પણ મનમાં એક અજાણી બેચેની હતી. સાંજે બધા બેઠા વાતો કરતા હતા. આરવ મારા નજીક સોફા પર બેઠો હતો, એટલો નજીક કે તેની જાંઘ મારી સાડીને અડી રહી હતી. મામી, આ ઘર બહુ ગરમ છે. પસીનો આવી રહ્યો છે, તે બોલ્યો અને શર્ટનું બટન ખોલ્યું. તેની છાતી ચમકી રહી હતી. મસલ્સ એવા કે હાથ લગાવવાનું મન થાય. મેં કહ્યું, હા, ગરમી તો છે. પણ રાત્રે ઠંડક આવી જાય છે. ક્યારેક તો એવી ઠંડી લાગે કે કોઈ ગરમાહટ જોઈએ. તે મારી તરફ જોઈને સ્મિત કર્યો. મામી, જો જરૂર પડે તો કહી દેજો. હું છું ને ગરમાહટ આપવા. મારું દિલ ધડકી ઉઠ્યું. પણ એટલામાં સાસુએ અવાજ આપ્યો, શાલિની, રોટલી બનાવી લે. હું ઊભી થઈ, જતા જતા જાણે ભૂલથી તેનું ઘૂંટ સ્પર્શી દીધું અને કહ્યું, ઠીક છે, પણ વધારે ગરમ ન થતો. ક્યાંક બળી ન જઈએ. તે હસ્યો. તેની આંખો કહી રહી હતી કે રમત શરૂ થઈ ગઈ છે. રાતે બધા સૂઈ ગયા. આરવનો રૂમ મારા રૂમની બાજુમાં હતો. મને ઊંઘ આવી નહોતી. બહારથી અવાજ આવ્યો. હું ઊભી થઈ. આરવ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો, માત્ર ટાવેલમાં. શરીર પર પાણીની બૂંદો ચમકી રહી હતી. ટાવેલ એટલો નીચે બંધાયેલો કે જાણે પડવાનો હોય. મામી, શું થયું? તેણે પૂછ્યું. મેં કહ્યું, કંઈ નહીં, અવાજ સાંભળ્યો. આ રીતે કેમ ફરી રહ્યો છે? કોઈ જોઈ લેશે. તે નજીક આવ્યો. કોણ જોશે? બધા સૂઈ ગયા છે.
તમે પણ તો રાત્રે પાતળી સાડી પહેરો છો. મેં કહ્યું, હા, રાત્રે આરામ જોઈએ. દબાણ ઓછું કરવું પડે છે. પણ ટાવેલ સંભળી રાખ. તે હસ્યો, ખુલી જાય તો શું? તમે તો ફેમિલી છો. મન થયું કે કહું, હા, જોઈ લઈશ બટ મેં કહ્યું, ચાલ, સૂઈ જા. આ રીતે દિવસો પસાર થયા. છત પર ધૂપ સેકવી, બગીચામાં ફૂલો તોડવા, પત્તા રમવા, બધામાં એક અનોખી તણાવ હતી. એક દિવસ તેણે કહ્યું, મામી, મને તમને કંઈ કહેવું છે. સાંજે બગીચામાં અમે બેઠા હતા. તે બોલ્યો, મામી, હું તમને પસંદ કરું છું, પરંતુ તમે જે વિચારો છો તે રીતે નહીં. તમે મારી પ્રેરણા છો. હું એક પુસ્તક લખી રહ્યો છું, એક સ્ત્રીની શક્તિ પર. આ બધું હું લાગણીઓ સમજવા માટે કરતો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા. આરવ, તું મને ડરાવી દીધો. તે બોલ્યો, સોરી મામી, પણ આ બધું કહાનીનો જ ભાગ હતો. પછી તે શહેર પરત ગયો. થોડા સમય પછી તેની પુસ્તક આવી, મામીની છાયા. તે બેસ્ટ સેલર બની. તેમાં બધું હતું, પણ સ્વચ્છ, લાગણીભર્યું પ્રેમ. અને હું ખુશ છું, કારણ કે તે મારો ભાણેજ છે, અને તેણે મને અમર બનાવી દીધી.